પેલો છે ને મોજી આટલી ઉંમરે છૂટું હાલ દીધું ડોહી એવું કરાતું હોય યાર. કરાય એવું અને તારે એવા ખોવાઈ ગયો સાલ લાવી પર ડોબો એક તો પોસ્ટ નહીં કામ કરવાની અને હવે હેતન નું કરી રોજીન ખાવું. કોજી માળો બાળો ઓઢો છે કોજી ને પૈણાવજો. કેમ આરામ મારું ખાઈ બાઈ નું જાખું કેમ વખત ગયું મોટું થઈ ગયું છે હું ખોય કેમ અમે ના પાડતા હતા કે પેલા ડોહીનો નહીં આલો છૂટું હાલ દીધું. ડોસી જવા દે કોઈ થી એવી હું કરીએ હો ડોસી બસ હોટલોમાં ટિફિન મગાવતા હતા. શું કર્યો હવે હું બેઠા છીએ હું ડોસી વગર ડોસી ની બહુ યાદ આવે છે શું આવાજ કરવાનું કાવા તો કાઢી મેલી છે ને પેલા જાતે રોધો છો શું કરો છો હવે? જાતે હોળમાં સામે લવા ઉઠ્યું એટલે એક લોટલો કરી નાખું આખો દાણો હેડ છે પણ રોધવું ના હોય તે આઈડિયા બતાવું. પેલા લોટ ખાઈ જવાનો ને પછી ઉપર પાણી પી જવાનું. સાલન પછી મીઠું ના આવે થોડું નાખી દેવાનું. એટલે મૂળખા ગળામાં સોટી રહ્યા મહિના કહો છો તમારો ભારે તાણ પછી હાથે કઈ ડોહી કાઢી પછી તાણ શું કીએ બીજું હું તમને બીજું તો હું કહું પણ એક કામ તો કહું તમે માળી શાક હગું તો ગોતો અલ્યા આટલી ઉંમરે તારું હગું કરાય પહેણાય ચોમના પેણાય મૂર્ખા. શરમ આવે છે કે હું કોઈ જુવાન નહીં આ જો તો મને લાગે જવાની આવી પાછી. દાઢી બાઢી કઢાઈને ખાઈ કેવું લાગે આ હિચ્ચર હું પૂરું થવા આવ્યો હવે પહેણવાની હું વાતો કરે છે. હજી તો હું પાછો હિચ્ચર જીવવાનો છું મને લાગે છે ડોહી બોહી જોઈને તો નહીં આયા. શી ખબર એવું જ લાગે. જોઈને તે પેલી ડો એમાં હું ખોમી હતી તી ને છૂટું હાલ દીધું. એ જો આખો દાડો ઘાટ કરતી હું હક જણાય ખાવા જ ના દે ઘેર ખાવા જતો ને એટલે છૂટા આટકા મેળતી લોટ કરી નાખતી થાળ મેળતી લોટ નહોતી પણ ખાવા ચાલતી કે ખાવાય ના આવતી આ હિંમત છાપ હું કઈ ગયા જો ખાણા હવે તો પત્ર વાળા ઘરે જવાની ઉંમર થઈ ને હેડા હું આપણા હવે જવાનું છે કાલ તો ડૂચી લેવા પહેણતા કાલે ઓહો કાલે જ રાખી છે ઓહો સિયા ગમ જવાનું છે. ગોમ ગ પેલી ને સીધા નાલ નહીં એ સાઈડ જવાનું છે તો આપણે હગો શું કામ હોય પછી ઓહો શું પેલા મોનવી પેલા સેનજી નો ઓળખો તમે ઓહો સેનજી અહીં રહ્યા છે તે એમને આવું છે પણ દાપુ બાપુ હાલવાનું છે. ડાપામાં તો ડાપુ તો આટલી ઉંમરે ડાપુ તો હાલવું પડે એમ નામ તો અત્યારે કોઈ ના કોઈ ના હાલે એમ તો. ને આપણે તૈયારી જ કરો હેડો હાલ હેડો તમે ખરું હસવાનું ભૂકાઈને આ ઘઉં આપવાના ટાઈમમાં એ તો કશો વાંધો નહીં કરીએ તૈયારીઓ કરો તમે બધા હા વાળાને કેતા હો આપણને જો જલ્દી હવે આ ટાઈમ ઘઉં આપવા કહેનાવા લઈને જવા. ઘઉં તો હમા હું મારી દોસ્તી આવશે ને તો મને બધાને હું પોચ કોથળા ઘઉં લઈ આવ્યો હેડો આપણે કેતા આવીએ તાણ હા, હેડો. પૈનવાના કુજી પૈનવાના હિત્તેર વરે કુજી પૈનવાના અલે બોબા અરે શું કરતા તો પાવડો લેવા કાઢ્યો તો કજાળું હું કા લઈને આવ્યો છે તો એક દાડો મને ભિખારી કરે આ એરંડા હારા છાશે ગમો વેસાય ગોળ દોણા પૈણે મારો કોદજી લાડવાયો આટલી ઉંમર મેં નાઈ શરમ પહેણે છે મારો ખુદજી રે બા તો તમને ખબર જ નહીં ના ઓ તાન ગામમાં તો ગોળ દોણ આવી સોય છે ને આ ખાઈને આયા ને અમે શેમ છે ગોળ દોણા કોઈનું કોજીન ગંધ કાલ પહેણાવા જવાના છે ને શિયા કોજી મારો ભાઈબંધ લંગોટીયો શું વાત કરી પેલું છોટું હાલ દીધું તો હવે બીજી વખત પહેણાવા પડી કે પિક્ચર વર્ષી કીધું ડોસી લાવડી છે પણ આ શું કામ અમતારી હા મોહણમ એક પગ તો મોહણમ છે ને એક પગ ઘેર છે બીજો પગ મોહણમ જતો પેલી ડોસી નું કોણ થા એ તો ભાઈ હવે આપણે શું કરીએ હવે ઈવન પેણ સાળી છે તમે બોલાયા છી કણ અત્યારે ઓ ભેગું થવાનું છે અને આ બોબો શું કરે છે કોદાળી થી બોબો બે જણા પાળા કરતા હું થાંકેડું પાવડો લઈને આવશે કજાળી લઈને આવે કજાળી થી પાવ થાય પાળા પણ એમ કરો કે તમે જો પાળા કરો અને મોહન એ બોબા હા ભડકી આ પક્કી છે તું તો કજાડી લઈને તો હજી એરંડા ગોટતો આ નીકળી જા બો અરે હું આ મે લે આ એરંડા હારા આબુ હોય તો આવા હેડો બસ તમે ના ના મે વાઈએ કે ખાવાનું ટાઈમ થયો છે ભાન બોલા જવું જ પડે એ ઉજીન તો ઈજા તાણ હું ચો દઉં છું લાવ લાડી લાવ સહોરા
કોદજી મારો લાડીકડી લાવસ હોરા તમે બંધ જો લાવસ ડોશી લાવસ હોરાજ કોજી મારો ને સીધા નાલસી ડોશી લાવસ હોરાજ. તમે કોજી ઉપર ગીત ગાનો છે આવું ગીત ગાનો તમને નહીં ખબર કોજી પર જ જઈએ કોજી કાલ લાવું છું ડોશી. શું વાત કરો છો તાણી કોજી ડોશી લાવું છે તાણી આટલી ઉંમરે ફરીથી મને પહેણવું છે અરે આ મન મોકલ્યા જ તમાર પાસે. હે ભગવાન આ હું દાડા જોવા પડે છે માર હેડો તે આવો તો આવા થાય યાર ભેગું થવાનું કીધું શું ઘેર જીન અરે ઘેર. હું તો ના આવું આવતો હું વાત કરો છો બાકી યાર તમે તો ભાઈ સાહેબ પેલા અરે જણાના હું દુશ્મન ના એ સાલે ઓય તડકાના મર્યા વગર હેડક બે જળિયામાં હંધાના ખાવા તમારે માંડી. આ છોકરો પહેણાવો છે ને તો કોઈ ને ઈ અરે આવા તમે પાછો. સજો ને આ કોના મગજમારી છે પણ કર્યા નહીં આવે તમે સજોલે ઈ મગજમારી આવા. કર્યા બે કરો. વખત આ મન કહેવા ના આવતા પાછા. અરે નહીં આવું હા તાણું અરે હું નો બોલાવો તાણે ને હેડો. મને તો એને મોકલજો આગળ બોલાવવા આ માટે. કોનો કજ્જી ના એમને તો સુધરે નહીં છે? ના ચિત્રી. ના સુધરે. ના કોનો ચિત્રી. છોકરો પહેણાવો છે ને એ દાડો ને પૈસાજી કરી પડે પણ આપણે નહીં આવીએ. નહીં આઈએ જો કાંઈક કરી રહ્યો છે આ પેલો કોજ્યો આટલી ઉંમરે એક પગ તો મોહણમ છે ને એક પગ ઘેર છે ને તો કે પહેણવું છે મારે એટલે અત્યારે આટલી ઉંમરનો શો તું પહેરી છે સોરી હમણાં તમારા પોસવર કાઢે અને આવી ગયો છે પહેણવા હવે તો જાતે બોલાવા હશે ને તો જ પહેણે ના કે હું તો જાતે બોલાવા હશે ને તો જ હું આવી ના કે આજે નહીં આવું કાલે નહીં આવું અને આ કોજ્જાનું પોજ્જાનું બધા આવી ગયા પેલા સૌદસ્યા બોલાવવા માટે મને વળી પાળ જ નહીં મળે તો કાલ તો પેડવા જવાનું છે. હા આવો જોરજી આવો આવો કેવા પાછા બેઠા બેઠા શરમાઈ છે. બેહો અને આ બધું છે ને પાકું એક જ દીધું છે કોઈને કીધું એના કોઈ નહીં ને. પાકો તો એક મોળવી હતો ને હું તો બે જણ કળી નાખી છે ડાયરેક્ટ. પણ આવું ના કરાય ગામમાં બધા વાતો કરે ને કોઈ ના હું આબરૂ ના કોકરા કરાવે હતા એ ડૂચી લાવવાની હું કચું ના ના કર્યું છે આ અને મુરત બુરત કઢી દીધું ખું મુરે તો હવે નીકળી ગયા આપણે જવાનું કાલનું જ છે. જોકલ્યા બોબડા આવને કેવું નાટક દા કર્યું હા ખાવાનું નાડવાનું બાસુંદી બધું રાખ્યું તો ઠપકાય બધું ખા. ના હવે તો કોજી મરવા દો ચાલવાનું. એમ જ કહું છું તાર ભાઈ યાર રીહી ફરતા હું પેલું તે દાન પનીરનું શાક લાય નતું આલી ખું. તમે હોટલમાં નહીં લઈ જતા ઈવન ખાવા મૂર્ખા બોલાવા જાય તો છૂટી પડે કે હું તો આજે નહીં આવું કાલે નહીં આવું. કોણ જી હવે કે મારા વગર સીઓ પગ મેલા છે. હું તો તળીને 7 રૂપિયાનું લાવ્યો તો પનીર થી એકલો ખાઈ ગયો મને શું ખબર કઈ નહીં મૂર્ખા ખાવું પડશે અલે રે. તાર ભાઈ ના બીજા થોડા આવવાના મેં તો કદાચ ભાઈ બનશી અમે તો આવ્યું પણ તાર ભાઈ જ નહીં આવવાના હું જાતે જોઈને મળાવા હેડો હું પણ જોયો હું એમ કહું છું કે આટલી ઉંમરમાં આવ્યું સારું ના લાગે મરવા જાય એમ કહું એ તો અમે એ જઈને ભાઈ કથા કરીશ પેલા. એટલે તો મને હું પહેર્યું છે હાલું નહીં લાગતું એમ કે ના ના સારું લાગે હેડો એ તો એવા જો ડોહી પેલી જતી રહી છે ને હવે લાવવાનું કરો કે તમે રોટલા તો આવતા નહીં પાછું હું કરી કંટાળીને તાણ. આ જો કરી આ કરી છે તમે પેલા લઈ આવજો હટજો એટલી કડા મેં બે હાજો હેડો પેલા કોણ મને આવી ગયેલું. એટલે તમે બધા હોય એટલે તમને ભાર છે ને ઈમ પાછો એ તંગુ ના ટુંગર ઓન થઈ લઈ જાઓ જાય. અમારા હું તો ના કઈ ના આવ્યો તો હું નહીં તમે આવું. હેડજો તમે કોક બે શબ્દો કહો તો લઈ આવો જલ્દી. બોબા તો હોય રે મારે લાઈટ આવો સુતા કરજો. સમ મોઢું ચડાઈ પડો છો કોના રીહોમનો શેનો કર્યો છે કે આ ગુજા કોમ એટલે છું શાક ખાવા પનીરનું નામ મળ્યું રે હોમણો કોણ એનો કર્યો છે નવરા હોય જતા એટલે બે ત્રણ નથી. ચમ આટલું બધું કાઢી થઈ ગયું છે આ બધું શું છે તારે? ચમ હું છે એટલે હા? ચમ હું છે એટલે આટલા 70 વર્ષે તને શરમ નહીં આવતી એટલે હંડી ચડાવ તમારે મારું જો સિલાવ છે ખંટાતું નહીં એમ કહો તમે ગામમાં બધા વાતો કરી તો મારે હોભળવું પડે તારો ભાઈ શું હું તને ખબર છે એટલે હું બોલું એટલે હું બોલું પડશે તમારા ડોસી તને મારા નહીં એટલે મારા બે ડોયા નહીં આવતી તો મને તે તમારા ડોશી સાની નહીં છે હું એની ડોશી તમારા આવી ગયા એટલે મારા નહીં જોતી મને ડોસી પણ મને એ ડોસી લાવવા નહીં કા શું ખબર હતી? એટલે કોના નહીં આવો એમ કેજો ના હું તો નહીં આવું હા તું મારો ભાઈ નહીં યાદ છે જ તાર અરે હા આ જાણ તું નહીં હું તારો ભાઈ સાહેબ પણ હેડ. લઈને લઈ લે એ ની આવત પાસે શું કરે તું ના વગર પહેરીને એ કોના હેલો થઈ જાય એ છમો આમ કરે છે હેડ કે કોના હેડ આટલો બધો હલક નો ટાઈમ છે ભાઈ હંગાત ના એટલે મજા આવે હા તું પેલા એમ કે મને હા. કે તું
કોને પૂછીને નક્કી કર્યું એટલે અમે- ભાઈ નતો અરે એટલે પણ કોઈને નહીં ભાઈ નતો પૂછ્યું. મને નહીં પૂછ્યું કોઈને મોટો નહીં નહીં. પૂછ્યું. આ મોટા છે તોય ઓને નહીં પૂછ્યું. ના સાલા ભાઈ. ના જેવું વખતી ચીચી જેવું મોઢું કરીને જતો રહ્યો છે શિખર શાણે મુહૂર્ત કરી આવ્યો છે પેલી ડોહી હારી હતી કાઢી મેલી ને એ બધું મરવા જો હવે જે થઈ ગયું થઈ થઈ ગયું ગયું. હાથ કરી. કોના એ, એ, પાકું થઈ ગયું છે મારો જાનો ભાઈ નહીં. ના તો લે જાનો ભાઈ નહીં મારો. ના એમ ના ચાલે યાર ચમ ના ચાલે? ના, ચમ મને ના પૂછ- ચાલે? મને પૂછ્યું ચમ ના? લે, ચાંદની પનીરનું શાક નતો આલ્યું. આવ બે ડબ્બા આલ્યો. કાલમાં ખવડાવવા બે લઈ હોટલમાં. હો, બધું આપણો ભાઈ ખવડાવું પહેણા છું. છે, આપણે ભાજી દઉં પડે એ, અને બીજી વાત હા. બધા વ્યવહાર હું કર્યો પાછું આ કીધું હા, હા, પાછું તમારા જ જો વ્યવહાર. બીજા કોઈને ગાલે ને તો મજા નિયમ હા, નથી, એના આપવું પાછું. હા, તમારે બે ઓન જ કરવાના હા, બધા હા, એવા. હા, તો બરોબર આમ તો મોટો છું જ વ્યવહારમાં ન પોહાય પાછો. આ તો તમે બે કરજો. દિલજી આઈ ગયા કે તો આઈ ગયા? હા. અલે સમ નતા મોનતા મેં આયા એટલે પછકા પડતા હતા મેં આ બોબાને બોલાવે છે આ ભગત છે ને ભગત એટલે મને જાય ગમે તેવો હોય ને તોય. બેહો બેહો તમે તમે વલ્લાડો બેહો. હા, ના, જવુંજી. ભાઈ ના બે હું ચૌદી અરે અમે તો ભાઈ બનશી અમે ઓય બેસ્યું ના 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 એ હું કામ ના, ના, ના ના એવું લે કરવું પણ પડે. બેહો ગયા તમે નહીં હારા બરોબર છે અમે ને. આવા છે ને કોજી પહેણવા તો છે ને એટલે મને એક ગીત યાદ આવી હા, ગઈ નાખો ગઈ નાખો ના. કઈ નાખો. લાડી તો લાખની મારો કોદો હવા લાખનો હવે ભાઈ કોઈ જ હવા લાખના, હો. થોડા શરમો પાછા પેડમાં તો થોડું શરમાવાનું. જોરજી એ હું તો જે કહું હવા લાખનું રે ને એ જ 70 વર્ષની ઉંમરે પહેણવા થાય. વાત ચીલજી એમ જીયા મારે. ભાઈ છે કે એ શેરવાની સૂટ નહીં એવું બધું લાગી જજે જાજી જો ખરા મારો ભાઈ ચલો ખુશ છે અને હો હજી પાછી નવી જોડી આવે. કઈ દેજો. 9 વાગે બધા હાજર. 9 વાગે માં જલે જો પણ આ બધા પહોંડી ભરવાની છે આપણે. એવું છે ઓ એટલે ટાઈમ સાથે પહોંડી ભરવી છે કે તમારે ગોણો ખાવો પડશે. હા, હા, તૈયારી. તમારે કોદા ભાઈની કોળી રે મેં સોની સોકડી પાળો રે લોકોની નજરું લાગશે. જઈ દઉં બધા એમ કરીને ઓય કાલું ટીપકું કરવું પડશે નજર ના કાકા, લાગે. અમે જઈએ છીએ. જઈ જજો બધા હારું હેડો. વહેલા આવજો તમે અમે એટલામાં તૈયારી બેયારી કરી દઈએ બધું કમ્પ્લીટ હા, આજનો દાડો આ માળાએ પાઈ દેજો કે. ફટાફટ આવજો પેલા આવવાના બધા એટલે આપડે ડમી ના રહી જો પછી હું કઉ છું આમ ઓન 3 જણા તો પાછા જોડ લુગડો કરવા પડે. એ તો હોવા લઈ આવજો. હા હા એ તો બધું તું એ લેતા આવજે. એ હા હો જા એ હા. લઈ જો